જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ આપનારું વટ સાવિત્રી વ્રતનો મહિમા, તેની પૂજન વિધિ અને વ્રતકથા સાંભળીશું. બોલો સૂર્યનંદન યમદેવતાની જય. વટ સાવિત્રીનું વ્રત એ યમદેવતાને સમર્પિત છે. આ વ્રત કરવાથી યમદેવતા પ્રસન્ન થાય છે અને પતિને દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આપણા હિન્દુ ધર્મમાં નારીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણી પરંપરામાં એવા અનેક વ્રત તહેવારો છે જે સ્ત્રીઓના સમર્પણ, તપસ્યા અને પતિ પ્રત્યેના અગાધ પ્રેમને ઉજાગર કરે છે. આ વ્રતોમાં વટ સાવિત્રી વ્રતનું સ્થાન સર્વોપરી છે. આ વ્રત માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી, પરંતુ ભારતીય સ્ત્રીની શક્તિ અને મનોબળનું પ્રતીક છે. તે શીખવે છે કે જો પ્રેમ પવિત્ર હોય અને સંકલ્પ મજબૂત હોય તો વિધાતાના લેખ પણ બદલી શકાય છે. આ પર્વ નિમિત્તે સ્ત્રીઓ એકઠી થાય છે, ભજનો ગાય છે અને એકબીજાને સૌભાગ્યના આશીર્વાદ આપે છે, જે સામાજિક સમરસતાને વેગ આપે છે. વટ સાવિત્રી વ્રત એ શ્રદ્ધા, તપ, સમર્પણનો ત્રિવેણી સંગમ છે. આ વ્રત તહેવારો, ઉપવાસ, દાન, પુણ્ય એ બતાવે છે કે આધુનિક યુગમાં પણ આપણી પરંપરા અકબંધ છે. વટ સાવિત્રી વ્રતમાં યમરાજનું સ્મરણ કરી અને વડના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં વડને અક્ષય વટ કહેવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં વડના પૂજન પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો છે. આ વડના વૃક્ષમાં ત્રિદેવનો વાસ છે, એટલા માટે પણ તે પૂજનીય છે. તેના મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં વિષ્ણુજી અને અગ્રભાગમાં શિવનો વાસ માનવામાં આવે છે. વડ એ સેંકડો વર્ષ સુધી જીવિત રહે છે, માટે સ્ત્રીઓ વડની પૂજા કરીને પોતાના પતિ માટે પણ વડ જેવા જ દીર્ઘાયુની કામના કરે છે. વડ એ પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન આપે છે, જે આરોગ્ય માટે ઉત્તમ છે. આ માટે જ વડની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રીનું વ્રત એ ઘણી જગ્યાએ જેઠ માસની પૂનમના દિવસે કરવામાં આવે છે. આ વ્રતની પૂજન વિધિ માટે વ્રત કરનાર મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવું. જેઠ વદ તેરસના દિવસે અથવા જે લોકો એક દિવસનું કરતા હોય તેમણે વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા વ્રતનો સંકલ્પ કરવો. જો શક્ય હોય તો 3 દિવસનો ઉપવાસ કરવો અથવા અમાસના દિવસે ઉપવાસ કરવો. પૂજનના દિવસે સ્નાન આદિથી નિવૃત્ત થઈ 16 શણગાર સજવા. શક્ય હોય તો આ દિવસે લાલ કે પીળા કલરના વસ્ત્ર પહેરવા. તેમજ પૂજાની થાળીમાં કાચું સૂતરનો દોરો, નાળાછડી, ચોખા, ધૂપ, દીપ, ફળ અને તેમાં ખાસ કરીને પલાળેલા ચણા અથવા મીઠાઈ રાખવી. તેમજ વડના વૃક્ષ પાસે જઈને તેને પ્રથમ જળ ચડાવવું, ત્યારબાદ ચંદન અને પુષ્પ અર્પણ કરવા. આટલું કરી અને વડના થડની આસપાસ કાચા સૂતરનો દોરો લપેટી 7, 11, 21 કે 108 વાર પરિક્રમા કરવી. દરેક પરિક્રમાએ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી તેમજ યમદેવતાનું સ્મરણ કરવું અને પૂજામાં ભૂલ બદલ ક્ષમા યાચના કરવી. પૂજા પૂર્ણ થયા બાદ સાવિત્રી તથા સત્યવાનની કથા વાર્તા સાંભળવી કે વાંચવી. પૂજા પૂર્ણ થયા બાદ બ્રાહ્મણો કે સૌભાગ્યવતી સ્ત્રીઓને વાંસના ટોપલામાં ફળ, વસ્ત્ર અને સૌભાગ્યની વસ્તુઓનું દાન કરવું. તેમજ આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં અને શુદ્ધ ભાવથી પ્રાર્થના કરવી. જો ઘરના નજીક વડનું વૃક્ષ ના હોય તો વડની ડાળી લાવી અને કુંડામાં સ્થાપિત કરી તેની પણ પૂજા કરી શકાય. આમ વટ સાવિત્રીનું વ્રત એ અખંડ સૌભાગ્ય, સંતાન સુખ અને જીવનમાં ઉન્નતિ ને આરોગ્ય આપનારું વ્રત છે. હવે આપણે વટ સાવિત્રી વ્રતની કથા સાંભળીશું. જેઠ સુદ તેરસથી આ વ્રત શરૂ થાય છે અને પૂનમે પૂરું થાય છે.
આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલથી વડની પૂજા કરવી, વડને પાણી પાવું, સૂતરનો દોરો લઈ વડની પ્રદક્ષિણા કરવી અને પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવી. વડનું વૃક્ષ એ દેવી વૃક્ષ કહેવાય છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે. આ વ્રત કરનારે એ દિવસો દરમિયાન ફળાહાર કરવો. આ વ્રત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારું વ્રત છે. પૂર્વે અશ્વપતિ નામે રાજા થઈ ગયો. તેને વાસંતી નામે ધર્મિષ્ઠ રાણી હતી. તેઓ ખૂબ સુખી હતા, પરંતુ તેમના નસીબમાં સંતાન સુખ ન હતું. આથી એક વખત નારદજી આવ્યા. ત્યારે તેમણે રાજા રાણીને સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું. તેઓ ખૂબ ભાવથી એ વ્રત કરવા લાગ્યા. આથી દેવી તેમના ઉપર પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજન, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. તારે જોઈએ તે માંગ. ત્યારે રાજાએ કહ્યું, દેવી, આપ તો સર્વજ્ઞ છો. મારે ત્યાં બધી વાતનું સુખ છે, પણ સંતાનની ખોટ છે. ત્યારે દેવીએ કહ્યું, રાજન, ચિંતા કરીશ નહીં. તારે ત્યાં એક ગુણવાન અને રૂપવાન પુત્રી અવતરશે, જે તારા કુળનું નામ રોશન કરશે. આમ ને આમ સમય જતાં રાણી વાસંતીને ગર્ભ રહ્યો અને પૂરા 9 માસે એક બાળકીનો જન્મ થયો. રાજા રાણી તો અતિ ખુશ થઈ ગયા અને તેને માની કૃપા જાણી તેનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રી ધીરે ધીરે મોટી થવા લાગી. તે ખૂબ રૂપાળી અને ધર્મિષ્ઠ સ્વભાવવાળી બની. વળી માતા પિતાના સંસ્કાર તેનામાં ભળ્યા. આથી જાણે સોનામાં સુગંધ ભળી. ઘણા દિવસે નારદજી ત્યાં આવી પહોંચ્યા અને સાવિત્રીને મોટી થયેલી જોઈ ને બોલ્યા, અરે રાજન, તમે આ દીકરીનો હજુ સુધી વિવાહ કેમ નથી કર્યો? ત્યારે સાવિત્રી ત્યાં જ ઊભી હતી. આથી તેની સામે જોઈ અને બોલ્યા કે બેટી, તે કાંઈ નક્કી કર્યું છે? ત્યારે સાવિત્રીએ નજર નીચી કરી અને કહ્યું કે અહીં નજીકના આશ્રમમાં ધૂમસેન નામે એક રાજા રહે છે. તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું. પરણીશ તો બસ તેને જ પરણીશ. નારદજી તો તેની વાત સાંભળી અને વિચારમાં પડી ગયા. ત્યારબાદ રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, સાવિત્રીની પસંદગી શ્રેષ્ઠ છે. સત્યવાન અને તેના માતા પિતા સત્યવાદી છે, અર્થાત સત્ય બોલનારા છે. રૂપે, ગુણે બધી જ રીતે સત્યવાન શ્રેષ્ઠ છે. પણ શું મુનિરાજ, તમે બોલતા કેમ અટકી ગયા? રાજાએ ચિંતાતુર બની અને પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું, સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. તેના આયુષ્યમાં માત્ર 1 જ વર્ષ ખૂટે છે. ત્યારે રાજાએ આશ્ચર્ય સહિત પૂછ્યું કે હે, ના હોય. ત્યાં ઉપસ્થિત સૌના મુખમાંથી એક હાયકારો નીકળી ગયો. રાજા અશ્વપતિને ખૂબ જ આઘાત લાગ્યો. તેમણે સાવિત્રીને બીજો વર શોધવા કહ્યું, પરંતુ સ્વમાનીની સાવિત્રી 1ની 2 ન થઈ. તેણે પિતાજીને સંભળાવી દીધું કે દરેકને પોતાના સ્વમાનની વચનની કિંમત હોય છે. મેં એકવાર જેને વચન આપ્યું તેને હૃદયથી પોતાનો પતિ માન્યો તે માન્યો. હવે મારે મન બીજા ભાઈ સમાન છે. મારા નસીબમાં જે લખાયું હશે તે ખરું. સાવિત્રીની મક્કમતા આગળ રાજા રાણીનું કંઈ ન ચાલ્યું. નારદજીએ પણ સાવિત્રીની ઈચ્છા મુજબ કરવા કહ્યું. આથી ના છૂટકે રાજા અશ્વપતિ પોતાની દીકરી સાવિત્રીને લઈ અને આશ્રમમાં આવી પહોંચ્યા. ધૂમસેન આંખે આંધળા હતા. આથી રાજાએ તેમની આગળ કહ્યું, હે રાજન, મારું નામ અશ્વપતિ છે. હું મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા માંગુ છું. ત્યારે ધૂમસેન આ સાંભળી અને ઘડીભર ગંભીર બની ગયા. ત્યારબાદ બોલ્યા, આ વાત શક્ય છે? તમે જાણો છો કે મારું રાજ્ય દુશ્મનોએ પડાવી લીધું છે. હું હવે આંધળો અને નિરાધાર બન્યો છું. આથી જ હું જંગલમાં ઝૂંપડી બાંધી અને દુઃખના દાડા પસાર કરી રહ્યો છું. તમારી પુત્રીને હાથે કરીને
દુઃખના કૂવામાં શા માટે ધકેલો છો? ત્યારે અશ્વપતિ કહે છે કે મારી પુત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે, તો તેમાં આપને શું વાંધો છે? ત્યારે રાજા કહે છે, મને એમાં કાંઈ વાંધો નથી. તમારી પુત્રી રાજી ખુશીથી મારા પુત્ર સાથે પરણવા તૈયાર હોય તો મને આ સંબંધ મંજૂર છે. થોડા દિવસ પછી સારું મુહૂર્ત જોઈ અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમેથી પરણાવી દીધી. રાજા રાણીના હૃદય અંદરથી કોતરાઈ જતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે સાવિત્રી ટૂંક સમયમાં વિધવા બનવાની છે. સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. જ્યારથી સાવિત્રીએ પોતાના પતિના ટૂંકા આયુષ્ય વિશે જાણ્યું હતું, ત્યારથી તેણે સાવિત્રી વ્રત કરવાનું શરૂ કરી દીધું હતું. તે ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરવા માંડી. આમને આમ સમય પૂરો થવા આવ્યો. જોતજોતામાં 1 વર્ષ વીતી ગયું. સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવ્યો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવાનો હતો. આથી સાવિત્રી પણ હઠ પકડી અને તેની સાથે જંગલમાં ગઈ. સત્યવાન એક સૂકા ઝાડ પાસે ઊભો રહી અને કુંવાડીના ઘા મારવા લાગ્યો, પરંતુ ત્યાં અચાનક જ તેને આંખે અંધારા આવવા લાગ્યા અને ચક્કર ખાઈ ભોંય પર ઢળી પડ્યો. સાવિત્રીએ તેનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને તેની સારવાર કરવા લાગી. એટલામાં યમરાજ ત્યાં આવી પહોંચ્યા અને સાવિત્રીને કહેવા લાગ્યા કે હે દીકરી, હું ખુદ યમરાજ છું. તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેનો પ્રાણ લેવા આવ્યો છું. એમ કહી યમરાજે પોતાના રહેલા પાસ વડે સત્યવાનના શરીરમાંથી અંગૂઠા જેવડા પ્રાણને ખેંચી કાઢ્યો. સત્યવાનનું શરીર નિશ્ચેત થઈ અને પડ્યું. સાવિત્રી રોતી કકડતી યમરાજની પાછળ પાછળ જવા લાગી. આથી યમરાજે તેને કહ્યું, દીકરી, તું શા માટે મારી પાછળ આવે છે? વિધિના લેખ કોઈ મિથ્યા કરી શક્યું નથી. તારો પતિ મૃત્યુ પામ્યો છે, માટે તું પાછી વળી જા. સાવિત્રીએ ધીરજથી કહ્યું, હે યમરાજ, જ્યાં મારો પતિ ત્યાં હું. હવે હું પાછી તો નહીં જ ફરું. તમારી સાથે 7 ડગલા ચાલી એટલે આપણી વચ્ચે મિત્રભાવ બંધાયો. આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. ત્યારે યમરાજે કહ્યું કે હે દીકરી, હું તારી મધુર વાણી સાંભળી અને પ્રસન્ન થયો છું. આથી તારા પતિના પ્રાણ સિવાય બીજું તારે જે કંઈ જોઈએ તે માંગ. ત્યારે સાવિત્રીએ કહ્યું, મારા સસરાને ચક્ષુદાન આપી તેમને દેખતા કરો. ત્યારે યમરાજાએ તથાસ્તુ કહી અને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તું પાછી વળી જા. સાવિત્રી કહે, પાછું ફરવું એ મારા માટે શક્ય નથી. જ્યાં મારા પતિ ત્યાં હું એ નારી ધર્મ છે. આપ જેવા સત્પુરુષનો સત્સંગ કદાપી એળે જતો નથી. દીકરી, તું ધન્ય છે. તારા મુખે આવી વાણી સાંભળી હું તારા પર અનહદ પ્રસન્ન થયો છું. તારા પતિના પ્રાણ સિવાય હજુ તારે જે પણ જોઈએ તે માંગી લે, હું ખુશીથી તને આપીશ. યમરાજના આ શબ્દો સાંભળી અને સાવિત્રી કહે છે કે હે યમરાજ, મારા સસરાને તો આપે દેખતા કર્યા, હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો. ત્યારે યમરાજે તથાસ્તુ કહી અને ફરી આશીર્વાદ આપ્યા. અને યમરાજ કહે છે કે આગળનો રસ્તો વિકટ છે, માટે તું પાછી વળી જા. ત્યારે સાવિત્રી કહે છે કે દેવ, આપ દરેક પ્રાણી માત્રને નિયમમાં રાખો છો, એથી જ આપનું નામ યમ પડ્યું છે. વળી દરેક પ્રાણી પર સમભાવ દયા રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એનું નામ જ ધર્મ છે. હાલ હું આપના શરણે આવી છું, શું આપ મારું રક્ષણ નહીં કરી શકો? ત્યારે યમરાજ ખુશ થઈ અને કહે છે કે દીકરી, સાચે જ તારા માતા પિતાને ધન્યવાદ આપવા જોઈએ કે આવી ગુણિયલ દીકરીને જન્મ આપ્યો. પરંતુ હવે તું પાછી વળે તો સારું. હજુ પણ તારે જે જોઈએ તે માંગી લે. દેવ, મારા માતા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્ર થાય એવું વરદાન આપો. અને શું દીકરી? બોલ બોલ, બોલી નાખ, હું તને આજે જે જોઈએ તે આપવા તૈયાર છું. યમરાજે ઉત્સાહમાં આવી અને કહી દીધું, દેવ,
હું પણ 100 પુત્રની માતા બનવા ઈચ્છું છું, સાવિત્રીએ ચાલાકીથી કહ્યું. ત્યારે યમરાજે તથાસ્તુ કહી દીધું. તારી ઈચ્છા ફળીભૂત થશે એવા આશીર્વાદ આપ્યા. ત્યારે સાવિત્રી ચાલાકીથી કહે છે કે દેવ, મારી ઈચ્છા કેવી રીતે ફળીભૂત થશે? એક પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો શી રીતે થશે? એનો આપે વિચાર કર્યો છે ખરો? ત્યારે યમરાજને પોતાની ભૂલ સમજાઈ. તેમણે સાવિત્રીને વચન આપતા તો આપી દીધું, પણ પતિ વગર તે પુત્રો શી રીતે ઉત્પન્ન કરશે? આથી ના છૂટકે સાવિત્રીને તેના પતિનો પ્રાણ પાછો સોંપી દેવો પડ્યો. થોડી જ વારમાં સત્યવાનના નિશ્ચેતન શરીરમાં પ્રાણ આવી ગયા. તે આંખો ચોળતો બેઠો થઈ ગયો. સાવિત્રી પોતાના પતિને સજીવન થયેલો જોઈ અને હરખાઈ ઉઠી. તેની આંખમાંથી તો હર્ષના આંસુ સરી પડ્યા. ત્યારબાદ સાવિત્રીએ તેને સઘળી હકીકત કહી સંભળાવી. આથી સત્યવાનને સાવિત્રી માટે અનેક ગણું માન વધી ગયું. યમરાજાના વરદાનના લીધે સત્યવાનના પિતા ધૂમસેનને દ્રષ્ટિ મળી. તેઓ દેખતા થયા. તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય તેમને પાછું મળ્યું. સમય જતાં સાવિત્રીના માતા પિતાને ત્યાં 100 બળવાન પુત્રો જન્મ્યા. પોતે પણ 100 ગુણવાન, બળવાન અને આયુષ્યમાન પુત્રોની માતા બની અને સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. આમ આવો વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ છે. આ વ્રતના લીધે અખંડ સૌભાગ્ય, પતિને દીર્ઘાયુષ્ય અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. હે સાવિત્રી માં, જે કોઈ તમારું વ્રત કરે, વટવૃક્ષનું પૂજન કરે, તેને અખંડ સૌભાગ્ય અને સુખ શાંતિ આપજો. બોલો યમ દેવતાની જય, ભોળાનાથ શિવ શંભુની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.